આજે આપણે પહોંચી ગયા છીએ જેતપુરથી તદ્દન નજીક એટલે કે 5 કિલોમીટરના અંતરે આવેલું એક એવું ધાર્મિક સ્થળ કે જે જગ્યા ઉપર બિરાજે છે મહાદેવ. પણ મહાદેવ દેવોના દેવાધિદેવ પણ કેવા ભીડ ભંજન મહાદેવ. દોસ્તો, આ જગ્યાનું શું મહત્વ છે અને આ જગ્યાનો ટોટલી ઇતિહાસ તમને આ વિડીયોની અંદર મળશે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. બાકી બેક સાઈડની અંદર વ્યૂ જો ખતરનાક વ્યૂ પડે સાહેબ. મિત્રો, આ છે ગાલોરિયો નદી, જે થાણા ગાલોલ અને ભીડ ભંજન મહાદેવને મંદિરની બાજુમાંથી જ પસાર થાય છે. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિરના પ્રવેશદ્વાર પાસે અને આ છે મંદિરનો પ્રવેશદ્વાર. અને હવે આ છે ભીડ ભંજન મહાદેવ મંદિર. ભીડ ભંજન શબ્દનો અર્થ લોકમાન્યતા પ્રમાણે એવો થાય છે કે મહાદેવ પોતાના ભક્તોની ભીડ એટલે કે મુશ્કેલી અને સંકટ દૂર કરે. આ મંદિરની ચોક્કસ સ્થાપના ક્યારે થઈ અને કોણે કરાવી એના પ્રમાણિત ઐતિહાસિક દસ્તાવેજ હાલમાં સરળતાથી ઉપલબ્ધ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં સ્થળ પ્રત્યે લાંબા સમયથી શ્રદ્ધા જોવા મળે છે. મિત્રો, આપ કરી રહ્યા છો શ્રી ભીડ ભંજન મહાદેવના દર્શન. ભગવાન શિવ એટલે કે માત્ર એક દેવતા નહીં, પરંતુ શાંતિ અને શક્તિ અને વિશ્વાસનું એક પ્રતીક છે. અહીં આવીને થોડીક ક્ષણો માટે આંખો બંધ કરીને મહાદેવનું સ્મરણ કરીએ તો મનને એક અલગ જ શાંતિ મળે છે. મિત્રો, આપણી સાથે એક શ્રદ્ધાળુ જોડાયા છે ભીડ ભંજન મહાદેવે. એમની પાસેથી આ જગ્યાનો થોડોક ઇતિહાસ આપણે જાણવાની ટ્રાય કરીએ. નમસ્કાર બધા સનાતની ભાઈઓને. હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસ જ્યારે હાલી રહ્યો છે ત્યારે જેમ કહેવાય ને કે અમારી જેતપુરની બાજુમાં ભીડભંજન મહાદેવ. અને આજે અમે તો અહીંયા આજે કહેવાય ને કે નાના હતા ત્યારથી અહીંયા આવીએ છીએ અને અત્યારે મોટા થઈ ગયા તો પણ અમે અત્યારે અહીંયા આવી છીએ. અને દર શ્રાવણ માસના દર દિવસે અમારે અહીંયા દર્શન કરવા આવવાનું હોય અને ભીડભંજન મહાદેવના દર્શન કરીએ ને ખૂબ જ અમે અમારા જીવનને પવિત્ર અને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ. અને જ્યારે શ્રાવણ માસ અહીંયા શરૂ થાય છે ત્યારે શ્રાવણ માસમાં આપણે દર સોમવારે અહીંયા એકદમ મેળાનું આયોજન હોય છે અને દરેક હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા આપણે આ ભીડભંજન મહાદેવ સાથે જોડાયેલા છે. અને શિવલિંગ છે તે બહુ જ પુરાણિક છે, બહુ વર્ષોથી અહીંનું મહાત્મ છે. અને કહેવાય છે ને એક આપણે પવિત્ર શ્રાવણ માસ છે ને જ્યારે આપણે ભાઈ મળી ગયા ત્યારે એક આપણે નાને એવું એક મહાદેવને યાદ પણ કરી લઈએ. સદા શિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા હો હરે સબ દુઃખ ભગતન કે દયા કર હો તો એસા હો. જ્યારે ભોળાનાથનું બધે ભક્તિ કરે ત્યારે દેવાધિદેવ ભોળોનાથ તો ભીડભંજન મહાદેવ શું શું આપે એને પણ એક આ કડીમાં બહુ સરસ મજાની રચના છે. કિયા જબ ઓમ રાવણ ને કઠિન તપ કાલ કે ડર સે કઠિન તપ કાલ કે ડર સે. ત્યારે ભોળોનાથ શું આપી દે, ભીડભંજન મહાદેવ શું આપે? દિયા સબ રાજ દુનિયા કા દિલાવર હો તો એસા હો. હર હર મહાદેવ. ભીડભંજન મહાદેવ કી જય. મિત્રો, આ હતા રણજીતભાઈ કે જેમણે આ ભીડભંજન મહાદેવના સ્થળનો ઇતિહાસ છે એ ટોટલ આપને જણાવ્યો. મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. અહીં થોડો સમય બેસીએ ત્યારે શહેરના ઘોંઘાટથી દૂર કુદરત અને આધ્યાત્મિકતાનો એક સુંદર સંગમ અનુભવાય છે. આવો જ્યારે પવિત્ર શ્રાવણ માસ હાલતો હોય, મારી બેક સાઈડની અંદર જે આ નદી છે, નદીના કિનારે બિરાજે ભીડભંજન મહાદેવ. જેતપુરથી માત્ર 5 કિલોમીટરની દૂરી પર આ મંદિર આવેલું છે. મંદિરમાં શાંતિ, આધ્યાત્મિકતાનો એક પ્રકાશ પડે અને જે મંદિરની અંદર જે મૂર્તિ છે સાહેબ મહાદેવ, એ કંઈક અલગ અને એના દર્શન ખરેખર ધન્ય થઈ ગયા. તો મિત્રો, તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો અને અંતમાં સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક અલગ ધાર્મિક સ્થળ, કંઈક ટ્રાવેલિંગ બ્લોગ સાથે. થેન્ક યુ. હર હર મહાદેવ.